નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર 7 યામ ભૂમિતિ. અગાઉના લેક્ચરની અંદર આપણે કેટલાક દાખલા ગણ્યા હતા. ત્રિકોણના મધ્ય કેન્દ્રના સૂત્ર વિશેની ચર્ચા કરેલ હતી. હવે આજે આપણે ભણવું છે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે જનરલી શું કરતા હોઈએ છીએ કે આવી રીતે કોઈ ત્રિકોણ હોય એબીસી, તો એના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે જનરલી એબીસી ના ક્ષેત્રફળ શોધવા માટે નું એક સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ. બીજું, 9મા ધોરણમાં એક સૂત્ર ભણી ગયા, બાજુઓના માપના આધારે s, s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c, એટલે કે હેરોનનું સૂત્ર, જ્યાં s એટલે અર્ધ પરિમિતિ અને a, b અને c એટલે કે ત્રિકોણની બાજુ, ત્રિકોણની શું હતી? બાજુઓ હતી. આ ભણેલા હતા આપણે. પરંતુ અહીંયા યામ ભૂમિતિ ચેપ્ટરની અંદર આપણે જે ત્રિકોણના ક્ષેત્રફળની ચર્ચા કરવી છે કે યામ ભૂમિતિમાં ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવી શકાય, તો એના માટે આપણે જોઈએ કે ત્રિકોણ એબીસી, એ, બી અને સી, એ ના યામ x1 y1, બી ના યામ x2 y2 અને સી ના યામ x3 y3 હોય તો ત્રિકોણ એબીસી ના ક્ષેત્રફળનું સૂત્ર છે એબીસી બરાબર 1/2 x1 માનાંકમાં કૌંસમાં y2 માઇનસ y3 પ્લસ x2 y3 માઇનસ y1 પ્લસ x3 y1 માઇનસ y2. માનાંક એટલા માટે કે ક્ષેત્રફળ ક્યારે ઋણ ના હોય. એ જ ક્ષેત્રફળ y1 ના બેઝ ઉપર આપણે મેળવવું y1 x2 માઇનસ x3 પ્લસ y2 x3 માઇનસ x1 પ્લસ y3 x1 માઇનસ x2. અહીંયા આપણને એબીસી નું ક્ષેત્રફળ બંનેમાંથી કોઈ પણ એક સૂત્રમાં કિંમત મૂકીએ તો તમે સરળતાથી મેળવી શકો છો. હવે આનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું, આપણે એકાદ એક્ઝામ્પલ જોઈએ તો આપણે એને સરળતાથી મેળવી શકીએ. જોઈએ તો આપણે કે જેના શિરોબિંદુઓ 1 -1 -4 6 અને -3 5 હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા આપણે જોઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ½ x1 y2 માઇનસ y3 વત્તા x2 y3 માઇનસ y1 વત્તા x3 y1 માઇનસ y2. તો અહીંયા હવે 1 એટલે x1 -1 એટલે y1 x2 y2 x3 y2. અહીંયા કિંમત મૂકીએ તો 1/2 x1 એટલે કેટલા? 1, y2 એટલે 6, y3 એટલે 5 વત્તા x2 એટલે -4, y3 એટલે કે 5 માઇનસ y1 એટલે -1, y1 એટલે -1.
વત્તા x3 એટલે 5, y1 એટલે -1 માઇનસ y2 એટલે 6. 1/2 1, 6 માંથી 5 જાય એટલે 1 વત્તા -4, 5 માઇનસ માઇનસ પ્લસ 1 વત્તા 5 -1 -6 એટલે -7. 1/2 1 એકા 1 વત્તા -4, 5 ને 1 6 વત્તા 5 -7. અહીંયા જોઈએ તો 1/2 1 6 ચોક 24 અને 7 પચું 35. હવે અહીંયા જોઈએ તો આપણે 1/2 24 માંથી 1 જાય -23 -35. 1/2 -23 અને 35 નો સરવાળો થશે -58. માનાંકમાંથી 58 બહાર નીકળે એટલે 58 અને 58 ભાગ્યા 2 એટલે 29 ચોરસ એકમ. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? 29 ચોરસ એકમ. એટલે અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું એ એકદમ સહેલો દાખલો છે. કેમ? કારણ કે ત્રિકોણના ક્ષેત્રફળની અંદર આપણે ફક્ત સૂત્રની અંદર કિંમત જ મૂકવાની છે. વધારે આગળ કંઈ આપણે કરવાનું છે નહીં. સૂત્રમાં કિંમત મૂકીએ એટલે આપણો જવાબ આપણને ઓટોમેટિક મળી જશે. બીજો એક એક્ઝામ્પલ એટલે તમને વધારે ખબર પડે કે બિંદુઓ A 5 2, B 4 7 અને C 7 -4 દ્વારા રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા જોઈએ આપણે ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 આપણું સૂત્ર છે x1 y2 માઇનસ y3 વત્તા x2 y3 માઇનસ y1 વત્તા x3 y1 માઇનસ y2. સૂત્રમાં આપણે હવે કિંમત મૂકવી છે x1 y1 x2 y2 x3 y. 1/2 x1 એટલે કેટલા? 5, y2 એટલે કેટલા? 7, y3 એટલે કેટલા? -4 વત્તા x2 એટલે કેટલા? તો કે 4, y3 -4 y1 -2 વત્તા x3 7 y1 2 y2 7. 1/2 5 કૌંસમાં 7 માઇનસ માઇનસ પ્લસ વત્તા 4 -4 -2 એટલે -6 વત્તા 7 2 -7 એટલે -5. 1/2 5 7 અને 4 11 વત્તા 4 -6 વત્તા 7 -5. 1/2 11 50 55 -24 -35. 1/2 55 માંથી 35 જાય તો 20
-24 55 માંથી 35 જાય એટલે 20 -24 એટલે 1/2 20 માંથી 24 જાય એટલે -4 1/2 -4 નો માનાંક થાય 4 અને 4/2 એટલે 2 ચોરસ તો આપણો જવાબ કેટલો આવશે 2 ચોરસ એકમ તો કે આના દ્વારા રચાતો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળશે આપણને તો કે 2 ચોરસ એકમ મળશે જો બિંદુઓ ABC સમરેખ હોય તો k ની કિંમત શોધો તો એક બેટા અગત્યની વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે જોવાની છે કે જ્યારે A P અને C ત્રણેય બિંદુઓ સમરેખ હોય તો એનાથી રચાતું ત્રિકોણ તો એનાથી ક્યારેય ત્રિકોણ ન રચાય અને જ્યારે કોઈ ન ત્રિકોણ રચાય તો એનું ક્ષેત્રફળ હંમેશા 0 થાય હવે તમને એમ કદાચ એવું પણ પૂછે કે ત્રણેય બિંદુઓ સમરેખ છે એવું સાબિત કરો તો જો એમનું ક્ષેત્રફળ 0 મળે જો એમનું ક્ષેત્રફળ 0 મળે તો આપણે કહી શકીએ કે આ ત્રણેય બિંદુઓ સમરેખ છે તો અહીંયા સમરેખ કીધું જ છે તો સમરેખ હોય તો કે A B અને C સમરેખ હોય તો A B C is equal to 0 ABC એટલે શું થશે 1/2 x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2 બરાબર 0 બરાબર 0 હવે અહીંયા 1/2 x1 એટલે કેટલા તો આપણને ખબર છે કે x1 y1 x2 y2 x3 y3 x1 એટલે કેટલા 2 y2 એટલે k minus y3 એટલે -3 વત્તા x2 એટલે 4 y3 એટલે -3 y1 એટલે -3 વત્તા x3 એટલે 6 y1 એટલે 3 અને y2 એટલે -k બરાબર 1/2 2 k માઇનસ માઇનસ પ્લસ 4 -3 -3 એટલે -6 પ્લસ 6 3 - k બરાબર 0 1/2 બે કૌંસમાં ગુણીએ એટલે 2k પ્લસ 2 તરી 6 માઇનસ 6 ચોક 24 વત્તા 18 માઇનસ 6k બરાબર 0 1/2 2k minus 6k એટલે -4k 18 અને 6 18 અને 6 24 -24 બરાબર 0 અહીંયા આપણે જોઈએ 1/2 -4k 24 કેન્સલ એટલે બરાબર 0 -4k બરાબર 0 બે અહીં ભાગાકારમાં છે બરાબર ની આ બાજુ એટલે ગુણાકારમાં -4k બરાબર 0 તો 4k બરાબર પણ 0
તો k બરાબર 0 ભાગ્યા 4 એટલે કે k બરાબર 0. તો અહીં આપણને k ની કિંમત કેટલી મળે? 0 મળે. પણ જ્યારે તમને કે આપેલ ત્રણ બિંદુઓ સમરેખ હોય તો એમનું ક્ષેત્રફળ હંમેશા માટે શું થતું હોય છે? 0 થતું હોય છે. 7 - 2 5 1 અને 3k સમરેખ હોય તો k ની કિંમત મેળવો. સપોઝ ધારી લઈએ કે ABC is equal to 0. કેમ? કારણ કે આપણે રકમ જ આપી છે સમરેખ હોય તો 1/2 માનાંકમાં x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2 is equal to 0. 1/2 હવે અહીંયા આપણે જોવું છે કે x1 y1 x2 y2 x3 y. અહીંયા આપણે જોઈએ કે x1 એટલે કેટલા? 7 y2 1 y3 એટલે k પ્લસ x2 5 y3 એટલે k માઇનસ y1 એટલે માઇનસ 2 વત્તા x3 3 y1 માઇનસ 2 માઇનસ y2 માઇનસ 1 બરાબર 0. 1/2 7 1 માઇનસ k વત્તા 5 k માઇનસ માઇનસ પ્લસ વત્તા 3 -2 -1 એટલે -3 બરાબર 0. 1/2 7 ને અંદર ગુણો એટલે 7 × 7 માઇનસ 7k વત્તા 5 k ને અંદર ગુણો 5k વત્તા 10 માઇનસ 3 × 9 બરાબર 0. 2 નો ગુણાકાર આ બાજુ 0 સાથે થાય એટલે 7 માઇનસ 7k વત્તા 5k અને 10 માંથી 9 જાય એટલે 1 બરાબર 0 ગુણ્યા 2. 0 નો 2 સાથે ગુણાકાર થશે એટલે 0. અહીંયા આપણે જોઈએ તો 7 એમના એમ જ 7k અને 5k એટલે -2k વત્તા 1 બરાબર 0. 7 અને 1 નો સરવાળો એટલે 8 -2k બરાબર 0. 8 -2k બરાબર 0. તો કે ભાઈ -2k બરાબર -8 માઇનસ માઇનસ કેન્સલ તો k બરાબર 8 ભાગ્યા 2 તો k બરાબર 4. તો અહીં આપણને k ની કિંમત શોધવાની કીધી તો k બરાબર આપણને કેટલા મળી ગયા? 4. હવે આપણા કેટલાક દાખલાઓ અહીંયાથી હું હોમવર્કમાં આપું છું એ દરેક વિદ્યાર્થીએ ફરજિયાત ગણવાના છે. અહીંયા રકમ લખીએ છીએ કે નીચે આપેલ શિરોબિંદુઓ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. તો જોઈએ અહીંયા આપણે કે અહીંયા શિરોબિંદુના યામ આપણને આપી દે
અહીંયા -1.5 છે બેટા. તો અહીંયા બેટા 10 એક્ઝામ્પલ આપ્યા છે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાના અને સમરેખ બિંદુઓ હોય તો k ની કિંમત શોધો. એટલે 11 એક્ઝામ્પલ છે એ દરેક વિદ્યાર્થીએ વ્યવસ્થિત રીતે ગણવાના છે. આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોલ કરી શકો છો. ઓકે, થેન્ક્સ. ફરી મળીશું એક નવા લેક્ચરમાં.